મુન્દ્રામાં રવિવારે ખારવા સમાજના પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સમાજના ભાઈઓએ પ્રમુખ પદની ચૂંટણીમાં મતદાન કર્યું હતું। 94.62% મતદાન થયું હતું। બપોર બાદ સમાજના સાગર ભુવનમાં મતગણતરી હાથ ધરાઈ હતી। પૂર્વ પ્રમુખ રાજેશ કષ્ટા તેમના નજીકના હરીફ ઉમેદવાર જીતુભાઈ રાઠોડ સામે વિજય થયો હતો। રાજેશ કષ્ટા સતત 5મી ટર્મ માટે પ્રમુખ પદે વિજયી થયા હતા। નવા પ્રમુખ રાજેશ કષ્ટાનું ફૂલહારથી સન્માન કર્યું હતું। ચૂંટણીમાં પરાજિત થયેલા જીતુ રાઠોડે સમાજના વિકાસ અને ઉત્કર્ષ માટે સદાય તત્પર રહેવા જણાવ્યું હતું। 5મી વાર સમાજના પ્રમુખ પદના વિજય રાજેશ કષ્ટાએ સમાજના બાળકો માટે શિક્ષણમાં આગળ વધે એ માટે પ્રયાસો કરશું એવી ખાતરી આપી હતી। સાગર ભુવન મધ્યે યોજાયેલ મતગણતરીમાં સમાજના ભાઈઓ વિનોદ ચુડાસમા, મહેશ ચાવડા, પરેશ બંદરી માલમ, અક્ષય પરમાર અને ભરત કસ્તુરિયાએ વ્યવસ્થા સંભાળી હતી। પ્રમુખ પદે વિજય થયા બાદ રાજેશ કષ્ટા ખારવા ચોક મધ્યે નૃસિંહ ભગવાન અને ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ચૂંટણીમાં સમાજના શિવજી ઝાલા, દેવજી માલમ, મહેશ કષ્ટા, દિનેશ માલમ, જલારામ ચુડાસમા, ધીરજ ખારવા તેમજ સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા જે કાર્યકર્તાઓની મહેનત હતી અને જે આગલા વર્ષમાં જે કામ કરેલા છે એના કારણે સમાજના લોકોએ સારું વોટિંગ કર્યું અને 333 જેવા મતો મને મળ્યા છે। 500 ને લગભગ 28-22 મત જે માન્ય હતા એમાંથી મને 333 મત મળ્યા છે। છેલ્લે મેં 4 ટર્મ કરી છે અને આ 5મી ટર્મ છે, જેમાં સમાજના વિકાસ સિવાય બીજી કોઈ વાત જ ન હોય આપણી પાસે। ખારવા સમાજનો વિકાસ એ જ આપણું કામ। જય દરિયાલાલ, જયરામજી મહારાજ, રાજુભાઈ કષ્ટા વિજયી થયા છે રાજુભાઈમાં અને હંમેશા સમાજની સેવા કરતા રહે। આજે સમાજની ચૂંટણી છે એટલે કંઈ વધારે એવું છે નહીં। રાજુભાઈ સમાજ સેવા કરતા રહે, શુભેચ્છાઓ છે મારી એમની સાથે।